નમસ્કાર. ક્યારે એવું વિચારું છે કે ભગવદ્ ગીતા જેવા હજારો વર્ષ જૂના ગ્રંથોમાં આપણી આજની જે સમસ્યાઓ છે જેમ કે ભણતર અને જીવનના પડકારો એનું કોઈ સોલ્યુશન હોઈ શકે? આજે આપણે એક એવા જ શ્લોકને સમજવાના છીએ. એક એવો શ્લોક જે ભલે જૂનો હોય પણ એમાં વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા બંને માટે સફળતાની એકદમ જોરદાર ચાવી છુપાયેલી છે. તો ચાલો સાથે મળીને આ રહસ્યને ખોલીએ. હવે આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે, ખરું ને? કે ભાઈ ક્યાં યુદ્ધભૂમિ અને ક્યાં આજનો ક્લાસરૂમ? પણ વિશ્વાસ રાખજો, આનો જવાબ ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે. આજે આપણે એ જ જોવાના છે કે કેવી રીતે એક પ્રાચીન યુદ્ધની રણનીતિ એક સ્ટુડન્ટને સફળતાનો સાચો રસ્તો બતાવી શકે છે. તો આપણી આખી વાતચીતનો આધાર છે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો એક શ્લોક. આ એ સમય છે જ્યારે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય સામે ઊભો છે અને પોતાની સેનાના જે સૌથી તાકાતવર, જે સૌથી મહાન યોદ્ધાઓ છે ને એમની ગણતરી કરાવી રહ્યો છે. એક રીતે જોઈએ તો એ પોતાની સૌથી મોટી શક્તિઓનું, પોતાના એસેટ્સનું ઓડિટ કરી રહ્યો છે. અને બસ આ જ ઓડિટમાં આપણી સફળતાનો આખો નકશો છુપાયેલો છે. આ રહ્યો એ શ્લોક. અહીં દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને શું કહે છે ખબર છે? એ કહે છે, આપ પોતે, પછી પિતામહ ભીષ્મ, કર્ણ અને સંગ્રામમાં જે હંમેશા જીતે છે એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો દીકરો ભૂરિશ્રવા. ટૂંકમાં એ એવા યોદ્ધાઓનું લિસ્ટ બનાવી રહ્યો છે જેમને હરાવવા લગભગ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. આ જે નામો છે ને એ દુર્યોધનની આર્મીના પિલર્સ હતા, આધારસ્તંભ. ભીષ્મનો અનુભવ, કર્ણની યુનિક શક્તિ, કૃપાચાર્યની યુદ્ધ નીતિ, દરેક નામ એક ખાસ તાકાત બતાવે છે. આ યોદ્ધાઓની જે ખાસિયતો છે ને એને જરા ધ્યાનથી સમજજો, કારણ કે થોડી જ વારમાં આપણે આ જ ખાસિયતોને આપણા આધુનિક જીવન સાથે જોડવાના છીએ. હવે આખા શ્લોકમાં એક શબ્દ એવો છે જે ખરેખર ખૂબ જ પાવરફુલ છે. એ છે સમિતિજયઃ. દુર્યોધન આ શબ્દ કૃપાચાર્ય માટે વાપરે છે. અને એનો મતલબ શું થાય ખબર છે? એનો મતલબ છે જે હંમેશા જીતે, મતલબ ઓલવેઝ વિક્ટોરિયસ. આ ખાલી એક વખાણ નથી, આ એક માઇન્ડસેટ છે. એક એવી માનસિકતા કે ભાઈ હું જ્યાં જઈશ ત્યાં જીતીને જ આવીશ. અને આ જ માઇન્ડસેટ આપણી આખી વાતચીતનો સેન્ટર પોઈન્ટ છે. ઓકે, તો ચાલો હવે આ બધી વાતને સીધી સ્ટુડન્ટ લાઈફ પર એપ્લાય કરીએ. જેમ દુર્યોધને પોતાના મહારથીઓને ઓળખ્યા, એવી જ રીતે એક વિદ્યાર્થી પોતાની ભણવાની જે સ્ટ્રેન્થ છે એને કેવી રીતે ઓળખી શકે અને તેનો બેસ્ટ ઉપયોગ કરી શકે. ચાલો સમજીએ. જો આ કેટલું સરસ રીતે મેચ થાય છે. જે વિષયોમાં કોઈ વિદ્યાર્થીની પકડ સૌથી મજબૂત હોય, માની લો કે મેથ્સ કે સાયન્સ, તો બસ એ જ વિષયો એ વિદ્યાર્થીના ભીષ્મ અને દ્રોણ છે. એ ક્યારે એને હારવા નહીં દે. પછી જેમ કર્ણ પાસે અલગ અલગ શક્તિઓ હતી, એમ જ પુસ્તકો, ઓનલાઈન લેક્ચર્સ અને ટીચર્સ પાસેથી મળતું જે અલગ અલગ જ્ઞાન છે એ એક યુનિક પાવર છે. અને જ્યારે આ બધું ભેગું થાય ત્યારે બને છે એક એવી સ્ટડી પ્લાન જેને કોઈ હરાવી ન શકે. તો આ શ્લોકમાંથી વિદ્યાર્થીઓ માટે 3 સિમ્પલ અને એકદમ ક્લિયર સ્ટેપ્સ મળે છે. પહેલું, પોતાની શક્તિઓને ઓળખો, એટલે કે કયા વિષયો આપણા સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે. બીજું, દરેક નાની મોટી ટેસ્ટમાં બેસ્ટ પરફોર્મ કરવાની સમિતિજયઃવાળી માનસિકતા કેળવો. અને ત્રીજું, નોલેજ માટે ફક્ત એક જ જગ્યા પર નિર્ભર ન રહો, અલગ અલગ સોર્સમાંથી શીખીને પોતાની જાતને વધારે મજબૂત બનાવો. ચાલો હવે વાત કરીએ પેરેન્ટ્સની. આ જ શ્લોક માતા પિતાને કેવી રીતે ગાઈડ કરી શકે છે? જેમ દુર્યોધને પોતાની ટીમ બનાવી, એ જ રીતે પેરેન્ટ્સ પોતાના બાળકની સફળતા માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ કેવી રીતે બનાવી શકે એ જોઈએ. તો પેરેન્ટ્સ પોતાના બાળક માટે એક ચેમ્પિયન ટીમ કેવી રીતે તૈયાર કરી શકે? જો બેસ્ટ ટીચર્સ અને કોચિંગ આપવો એ બાળકને દ્રોણ જેવું માર્ગદર્શન આપવા બરાબર છે. ઘરના જે વડીલો છે, દાદા દાદી, એમનો જે અનુભવ છે એ ભીષ્મ જેવું જ્ઞાન છે. અને આજની જે મોડર્ન ટેકનોલોજી અને નવી સ્કિલ્સ છે એ બાળકને કર્ણ જેવો જોશ અને તાકાત આપે છે. એક વાત વિચારો, દુર્યોધનને પોતાના યોદ્ધાઓ પર કેટલો ગર્વ અને વિશ્વાસ હતો. બસ આવો જ વિશ્વાસ એક બાળકની સૌથી મોટી તાકાત બની શકે છે. જ્યારે માતા પિતા પોતાના બાળકને ફક્ત એટલું જ કહે ને, તું આ કરી શકે છે, બસ આટલા શબ્દો જ કાફી છે.
આ એક નાનકડું વાક્ય બાળકના મનોબળને, એના કોન્ફિડન્સને એટલો બધો વધારી દે છે ને કે જે કામ અશક્ય લાગતું હોય ને એ પણ શક્ય બનાવી દેવાની હિંમત આવી જાય છે. એટલે માતા પિતાની જવાબદારી ખાલી ફી ભરી દેવાથી પૂરી નથી થતી. અસલી જવાબદારી તો એ છે કે બાળક માટે એક એવું મજબૂત વાતાવરણ ઊભું કરવામાં આવે જ્યાં એને બેસ્ટ ગાઈડન્સ મળે, સારામાં સારા રિસોર્સિસ મળે અને સૌથી અગત્યનું એવો અતૂટ વિશ્વાસ મળે કે ભલે ગમે તે થાય, મારા પેરેન્ટ્સ મારી સાથે છે. આ જ સાચી મેન્ટરશિપ છે. તો અત્યાર સુધી આપણે વિદ્યાર્થી અને વાલી બંનેના દૃષ્ટિકોણથી આ શ્લોકને સમજ્યો. હવે આ બંને વિચારોને ભેગા કરીને આપણે એક એવા ફાઇનલ પ્રિન્સિપલ પર આવીએ છીએ જે કોઈ પણ જીતનો સાચો પાયો છે. આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. ભલે દુર્યોધન ખોટા પક્ષે હતો, પણ એને એક વાત બરાબર ખબર હતી: પોતાની શક્તિઓ અને પોતાના મેન્ટર્સની કિંમત. કોઈ પણ ફિલ્ડમાં સફળ થવું હોય તો શ્રેષ્ઠ સાધનો એટલે કે નોલેજ અને બેસ્ટ મેન્ટર્સ એટલે કે ગુરુઓ, આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. એના વગર જીત શક્ય નથી. તો આ ચર્ચાના અંતે ચાલો આપણે સૌ એક સવાલ પોતાની જાતને પૂછીએ. આપણા અભ્યાસમાં, આપણા જીવનમાં કે પછી બાળકના ઉછેરમાં આપણા અજેય યોદ્ધાઓ કોણ છે? આપણી કઈ શક્તિઓ અને કયા લોકો આપણા આધારસ્તંભ છે? અને સૌથી અગત્યનું, શું આપણે એમને વધારે મજબૂત કરવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ? આશા છે કે આ પ્રાચીન જ્ઞાન આપણા આધુનિક જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિશ્લેષણ માસ્ટર જીમી પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેમનો સંપર્ક નંબર છે 9898095551. આભાર.